ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો ગુડ મોર્નિંગ થાય છે મારું 11:30. બંને દીકરીઓ જતી રહી છે સ્કૂલ અને આજે છે સેકન્ડ ડે ઓફ નવરાત્રિ. તો જો આજે તો જમવામાં છે મગનું શાક. કુકર બનાવી દીધું છે, બફાઈ ગયા છે મગ. બીજું નથિંગ એલ્સ, કાંઈ જ નથી. શું કહું તમને, નવરાત્રિમાં મજા આવે છે. એમ તો અહીંયા સોસાયટીમાં મજા આવે. એમ હવે છે ને બહાર જવું ગમતું નથી, કેમ કે બહાર છે ને એટલો જ રસ હોય છે અને મજા નથી આવતી. ગ્રુપ હોય ને તો મજા આવે પાર્ટી પ્લોટમાં, બાકી અહીંયા સોસાયટીમાં બહુ મજા આવે છે. અને આ વખતે તો જોરદાર પેલું કર્યું છે બધું, ડેકોરેશન ને આ ને તે, સેલ્ફી પોઈન્ટ ગયા વર્ષે હતો પણ છે ને સોસાયટીવાળા મેમ્બરો જ કરતા, અને આ વખતે તો બધું આપી દીધું છે. એટલે બહુ જ મસ્ત સેલ્ફી પોઈન્ટ દરરોજ અલગ હોય છે. તો આજે કાલે રાઉન્ડ હતું અને એમાં થ્રેડ લગાવેલા હતા એવું હતું, પણ મેં ફોટો લીધો નથી. આજનો હું તમને બતાવીશ સેલ્ફી પોઈન્ટ. આજે સરસ આવવાનો છે, કંઈક પ્રિન્સેસ કાર્ટ એવું કંઈક છે, એટલે હું તમને બતાવીશ. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. किसी को पीस मिले, कभी मुस्काए, कभी छेड़े, कभी बात करे, राधा कैसे न चले, राधा कैसे न चले, रघुबर मन में लगे, राधा कैसे न જો ગીશુને ડ્રોઈંગનો એટલો શોખ, સ્કૂલેથી આવીને સીધું ડ્રોઈંગ. હે ગીશુ આજે તારું શું છે બેટું? ડાન્સ. તમારી માટે. કોના ફ્રેન્ડ્સ માટે? પિંકી ફ્લાવર્સ. આજે શું છે તારું? ડાન્સ. આજે ગીશુને સ્કૂલે બી ડાન્સ છે અને અહીંયા બી છે ડાન્સ, મતલબ ગરબા છે સ્કૂલના, અને અહીંયા બી છે. હે ને કાના? અમારે ગરબા નથી. હે અહીંયા અમારે ગરબા નથી, અહીંયા આપણે ડાન્સ છે. હા, અહીંયા ડાન્સ છે, અહીંયા પરફોર્મન્સ છે. હાલ હું તને જમાડી દઉં. હાલ. તો જો જમવામાં છે મગનું શાક, છાશ અને આમાં રોટી છે. હાલ ને મારો દીકરો, રોજ અને તું ક્યાં ખાય છે? ચલ ફટાફટ હાલ બાબુ, પછી કરજે. હા જો આજકાલ છે ને ગીશુના પાર્સલ બહુ આવે છે અમારે. આ બંને પાર્સલ ગીશુના છે. શું છે? અહીંયા નીચે આવી જા. ચલો અનબોક્સિંગ કરતે હે. સરખી બેસી જા. આ બાજુ આવી જા, આ બાજુ. તારો ફેસ બહુ બ્લેક દેખાય છે. નથી ખોલતું? લાવ. કેટલી મસ્ત છે. હેલો કરે છે. હાય. એને આઈઝ, એનો ફેસ જો બહુ જ મસ્ત છે. હું પછી છે ને આના તને કપડાં બનાવી દઈશ ને, ડંગરી ને આ ને તે ને સ્કર્ટ ને મસ્ત. પલોઠી ના વાળે, ના વાળે. જો આ મારી ચોકલેટ બનાવવાનું કામ આવશે. બીજું ખોલી. હાલો ઊભી રહો, હું ખોલી દઉં. હાસ આવે છે બોક્સમાં. આ તો એટલું મસ્ત છે. આખું ફેમિલી છે. દિલ્હી વાળી બાર મમ્મા કેમ આવતો આવ્યો છે? જો મમ્મા, ડેડી
ભઈલો અને સિસ્ટર, બ્રધર એન્ડ સિસ્ટર. આના પગ બી એવા જ છે, એ પલટી ફોલ્ડિંગ છે, હાથ ને પગ ને બધું. હાય ને બાય ને હેલો, હાઉ આર યુ. ચાલો જોઈએ. મારી દો. પણ આના કપડાં બહુ સરસ નથી હોય એમ. આપણે જે મંગાવ્યા હતા એ નથી હોય એમ બીજું. રે બહુ મોટા મોટા આવ્યા છે. એનું મટીરિયલ બી સરસ છે. જો. પલટી કેમ નથી વાળતો? જો આવી રીતના ઊભી રહી ગઈ છે ચાલ સ્ટાઇલમાં. પલટી કેમ નથી વાળતો? હાય પલટી વાળે? આમ કરી દઈશું. હાય પલટી વાળે? ના પલટી ના મળે. એ એલા છે? આ નથી. જો આમ પલાટી વાળી જાય એમ આમ બેસી શકે. હા મને એલી દેતો. જો મમ્માએ બેસાડી દીધી છે. વાળી બેસી ગઈ. એના ફોલ્ડિંગ નહીં હોય ગઈ શું રહેવા દે બેટા. મમ્મા ને ડેડી બંને ફોલ્ડિંગ છે. જો પલાઠી વાળી બેસી ગઈ બાર બે હાઈ કરે છે. गाइस हमारे साथ धोखा हुआ है. ऐसा दिखाया गया था पिक्चर में जो हमने मंगवाया था उसके ऐप में. इसका हाथ भी फोल्डिंग था और इसका लेग भी फोल्डिंग था, लेकिन लेग भी फोल्डिंग नहीं है, मूवेबल नहीं है और हाथ भी नहीं है. इन तीनों का नहीं है, सिर्फ ये अकेली लेडी का है. नहीं ये दोनों का सिर्फ पैर ही है और हाथ इसका हाथ. तो चलो हमारे साथ धोखा हो गया. ये अच्छी है. ये वाली अच्छी है, ये बहुत बढ़िया है. ये दी ने मंगाई थी. बहुत बढ़िया है, बहुत बढ़िया. दो डॉल है मेरे पास. देखो 3 वैसे तो. ओ 3 2 क्यूटी पाई, 1 फ्रेम. મારી ઓન ગાઈઝ ગુડ ઇવનિંગ. આમ તો નાઇટ થઈ ગયું છે, 9 વાગી ગયા છે. માતાજીને આજે નવરાત્રિનો સેકન્ડ ડે છે ને માતાજીની આરતી નીચે થવા જઈ રહી છે. તો આવો આરતીમાં પૂનમ અને ગીશુ બંને જતા રહ્યા છે. હું અને મીતુ અહીંયા છે. મીતુએ જો ધોતી અને કોટી પહેરી છે. મીતુ ઊભી થતો જો કેવું લાગે છે, ક્યુટી પાઈ. અને મેં પહેર્યું છે સ્કર્ટ. બતાવી તો. આજે અમે બધા સ્કર્ટ પહેરવાના છીએ. નીચે બધા સ્કર્ટ અને શર્ટ. યસ, આ સ્કર્ટ મતલબ જેમ પાસે ઘાઘરો હોય એ ઘાઘરો અને ઉપર શર્ટ કે ટી શર્ટ જે પહેરવું હોય, પણ આવું પહેરવાનું છે આજે. તો कैसा है मेरा लुक? बहुत अच्छा है. હજુ આ કંગન પહેરવાના બાકી છે મારે. પહેરી લે. આમાં એક કાળું થઈ ગયું છે, એને ગ્રુપાડું છે. ચાલશે. અત્યારે નવરાત્રીમાં છે ને બેડમાં જોવે કોઈ ના જોવે. અને અમુક આમ જૂના પેલા ન હોય પેલા આપણે નેટના ડ્રેસ ને એવું બધું અત્યારથી બેડના ખૂણે ખૂણેથી કપડાં કાઢી નાખે અત્યારે. તોય સરસ લાગે એમ નવરાત્રીમાં, મસ્ત લાગે. તો હાલો ગરબે રમવા, હાલો હાલો. જો અમે નીચે આવી ગયા છીએ અને લગભગ બધા જ આરતી માટે આવી ગયા છે. માતાજીની આરતી ચાલુ થઈ ગઈ છે. બધા જ આરતીનો લાવો લેવા માટે પહોંચી ગયા છે. જો આ સેલ્ફી પોઈન્ટ છે. રોજે રોજ સેલ્ફી પોઈન્ટ બદલે. આ છે પ્રિન્સેસ કાર્ટ. હા જોઈ લો, હમણાં બતાવું. ઓકે શું ગાઈઝ?
શું મળ્યું ગિફ્ટમાં? જો ગીસોને આ ગિફ્ટ આવી. લકી ડ્રો વિનર. ગમ્યો તને? હા હા. ચલો હવે કેટલા વાગી ગયા છે? 12:30. અને હવે અમે સુઈ જઈએ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.